તો ગાઈસ હવામાં વહેલા ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. રાધે રાધે કે રાધે રાધે. રાધે તો ગાઈસ આ બાજુ એક બાજુ વરસાદ ચાલુ. સંજય લગનમાં જવું છે? હતા લગન સોનો ચોમાસામાં. જવું વરસાદ ચાલુ છે એટલે ઈચ્છા નહીં મારે તો. હું તો કે વરસાદ થાય એટલે જઈ આવીએ. હા? આવું કેમ હોય ખાન નહીં બનાવી ગયા? ચોમાસા હું ખાણ હારું બનાવતી યાર જવું છે? હા જઈ આવીએ 20 કિલોમીટર છે નળું. ગાડી આવે કેટલી હાલત 10 નહીં 200 રૂપિયા થશે. બધાને ડીઝલ પછી જમવાનું. ચાલો તો ગાઈસ વરસાદ ચાલુ છે વિચારીએ આમ લગનમાં જવું કે ના જવું. જા તે વાટવા વરસાદ આવે છે એમ કરીને પલળવા જ નહીં જતી. હા એમ કેમ પલળવા હેડી જા 4 ના બોનો. તો શિલ્પા તો વહેલા વહેલી હેડી ચાલ લેવા. બાર વરસાદ ચાલુ ઝરમર ઝરમર. છો તે પૂનમ તને દેખાતી નહીં? આરી એરર આવી પોણીની આવડે ખરું હો. બતાવી દઈએ એના કરતા આપણે આમ કરી દઈએ ખાલી એટલે ઓમ જ મેં તમને કરવાનું. બતાવી એટલે તમને ધ્યાન રહે. હા, એમાં અમે ધ્યાન રહે. હા, એમ જ કરવાનું હોય. કેટલી વખત બંધ થાય તે તો ચાલુ કરીએ. એટલે તમને ધ્યાન રહે નકર એમના એમ તું જોવાત જ નાનું. શું છે કોઈ નાસ્તો વાસ્તો પડ્યો છે? લગનમાં જવાનું છે જઈએ કે ના જઈએ? આ હોય જો વડનગર કનો લગન આ કાલે આવ્યા હતી એ નળું છે. કોક બનાવો ને કે દાળ વાળા બનાવો ચોમાસું છે તે. બનાવ મારો વડો હા જેને આવડતો હોય બનાવ દાળ વડો કનો આવડું? જેને આવડે પૂનમ ના આવડે દાળ વડો પૂનમ રાખલા ના આવડે રાખલા ટીકલો પેલી બાજુ રહ્યો બોલા વધારે ડુંગળી નાખી નહીં દાળ વાળા આવડું બોડી નહીં આવડતું? એ રે સંજય એ પૂજા આવડે તમ જાવ કોદ્યા વગર હેતમ જા. હું અમે પૂજા વગર લગનમાં દઉં છું. તમ જા પછી ચાનો પૂરે તો લે પછી તારા પેલી સાતીના બધા નસો બ્લોક થઈ જાય ને ખુલી જાય ને એટલું કૂદકા મારો. પૂછ કરે તે દાળ વાળા બનાવો તમે ઘેર. બનાવી દાળ વડો લગન થોડું ખુલ્લામાં રાખ્યો છે ચોમાસું છે. ચોમાસું ના રાખે કોકરીઓ આવશે જો હું ઓમો એ રીતે જોવાના કે એક કોકરી આવશે ને આખો લોટ બગાડશે. ત્યાં બધું બગાડ્યું ને વચમાં કેટલી કોકરી આવતી હતી હા. આમ તો આમ પેલો દડો કરી એટલે ઓમો ના ખાય છે ને કરે છે કેટલા આવું જો હાથમાં લઈને ખાય જાય કરે જાય એવું કોમ. તો કાંઈ મમ્મીને તો વહેલા દહીણું કરું છું ઘઉં સાફ કરી. હા અરે ને આટલા ભરેલા શું કરવાના છે? મમ્મી કે ઘઉં નહીં કરસ. પાછો તડકો કાઢ્યો વરસાદ આવું થઈ રહ્યો પાછો જો કીધું ને બનવાય મોડે. આ તો તે પેલા એ બનાવે વડા બટાકા વડા બનાવે. તો કઈ બટાકા વડા બનવું સાચું ને હું શું કરે આ તો અડધો ડબ્બો છે નહીં અડધું ભરેલો હો. જો ખાલે ખમ લાગે છે. ભરેલો હો. વડા 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 ખાઓ ખાઓ જોઈએ છે બાબા ન્યાસ. ચોમાસો હા મમ્મી દાળ વડા હોય બટાકા વડા ના હોય ચોમાસામાં. દાળ નાખી દાળ વડા હોય બટાકા નાખીએ બટાકા હું હા ના તું ચોથી ખાધા છે? ખબર છે ગરમ ગરમ લાઈ ગોટા લાગે છે. પતિ છે પેલા આ તો હું કઈ ચાખ્યો નથી. એ ના ગોટા નહીં હા? બટાકા વાળા હા છોકરો માટે બનાવે ડુંગળી મરચો નાખી બનાવે મેં તો હજી ચાખ્યો નહીં હોય કઈ સંજોગ ખાઈને હેડ્યો. શિલ્પા ખાવાનું છે? હોળી એના માટે અલગ લાવી આપો. હા આ તમે હાલ હાલવા તો મને ના આવે. ભજ્જો આટલા જ સુધી આવી ગયા હું તો બે ચાર ગણપતિ આ મોઢું આ માથા પેલી આ બે કોલ તો કઈ આ બધા મહેમાન આવ્યા છે અને અમે પૂનમ બેચીએ છીએ દવાખાને. શું છે પૂનમ ચક્કર આવે છે? પેટમાં દુખાય ચાલ જવું છે? હા હેડો વચ્ચે પેટ્રોલ પતી ડીઝલ પતી જશે તો પાછું કશું દેખાય આ બાજુ પોખરાજ નહીં આ દેખાતા બાજુ દેખાય હા હા જુનાગઢ જઈએ ને જુનાગઢ આપણે એ ઉપર ચડીએ ને એટલે વાદળો આપણને અડી જાય. હા મને તો ખબર જ નથી. સાચું કહું અમે પ્રવાસમાં જતા ને તાણામાં મેં તો પેલી વખત વાપર્યું. મેં જે દવાખાન અને લો પ્રેશર આમાં હવા ઓછી બતાવે તે દર તમે જે ત્યારે ઓછી હતી મોમાં ઘેર જતા
ટાયર દબાતું હતું આ લાલ કલરનું થાય ચાલ દવાખાને ફટાફટ ઉડાઈ જઈએ દેવાનું હોય પણ ના કામ પૂનમ તો કઈ શું કીધું છે ઇન્જેક્શન લેવાનું ના પાડે બોટલમાં ઇન્જેક્શન નાખીને હાથ કાઢશે હવે તો કઈ પૂનમનો બાટલો ચડાવે છે બાટલી હા એ તો બાટલી જ તો મહેમાનોને ખાવાનું બનાવી પૂછાય બની છે તો બનાવતો આપણે તો કી એના કે બની જશે બનાવી દીધું હા હિરોઈન કોક આવી છે આ બાદ નવા હા હા અલે હા 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 ઓહો. ઊંધા હવા પહેરો હવા બરાબર તો કઈ પૂનમને તો દવા લઈ લીધી બાટલો ચડી જાઓ ચલો વખતે તો કઈ ફરીથી યાર આ મંડી ફ્યુલમાં પાણી હોય ને એવું ફીસ ભરવાની જંગલમાં ચાર રખે જર્મન શેફર્ડ તમારું નામ આ મોરને પકડવા આવ્યો હતો પણ મોર હે ને ઉડીને નાહી ગયો હા ચૂડો જર્મન છે પર એ આ બાજુ રહો તો એ સંજોની જો તો દવાખાને વહેલા વહેલા બસ બસ એટલો પૂનમનું શું થયું બાટલો ચડાયો ફ્યુલમાં પાણી બતાવતો ફરીથી હા એરર આવી તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે શાનું બનાવીશ મમ્મી શાક દાળ બનાવીશ લાય તને થોડી ખાઈએ પેલો જો ખાવાનું નહીં બધો અથાણું શાક છે હા અથાણું છે તારે ખાવા બે ચલો પેલો બોલી આવો ખાવા માટે મહેમાન આવ્યા તો સુલીપુરથી અમે જઈશ હા એ મોર છે ને કુવાના પોણા ના ફઈના પોણા સબસ્ક્રાઈબર આવ્યા છે રૂપાલ એ ગુડ્ડુ જેન્સી તમને બી ટાસ્ક આપું છું રૂમ ક્લીન કરવાનું હો ક્લીન કરી નાખો સોફાનો કવર ઢોકી દો હા સાફ સફાઈ કચરો ફાઇલ લોક નહીં તો બે જ લોક કાપી છો 1 કલાકમાં આ કોટો છે ને આરો મોટો એ ફરીથી અહીંયા આવે ને ત્યાં સુધી કરી દેજો 1 કલાક બરાબર ચલો સ્ટાર્ટ કરો પહેલા એ બધું નીચે ગોઠવી દો આરો ટેબલ ગોઠવી દો ટેબલ ઉપર ગાડીઓ ચોક મૂકી આવો આ ખાવાનું ચોક મૂકી આવો ડ્રેસ મૂકી આવો આ નીચે પેલું કંકોત્રીઓ પડી એ મૂકી આવો ના તા એ બધું કર્યું છે એટલે આનું આ બધું હરખું કરો આ ફોન મૂકી આવો ચોક ઘર હારે સાફ તો થાય છે રૂમ ટાસ્ક પૂરું થાય છે ધીરે ધીરે પેલા એ ગોઠવો તો પછી હું પેલી બાદ જાઉં તો એ ગુડ્ડુ જેન્સીનો સાફ કરવા આલી છે જો છોકરા જેન્સી તે શું કર્યું છે હજી ગુડ્ડુ જો બધું ગોઠવી દીધું ગુડ્ડુ એ સાફ સફાઈ કરી નાખી ઈવન મમ્મીએ તો ઊંઘીરું પણ છોકરો કામ કરું છે આ તો દોડીને કામ કરે છે આ જો ઊભી નહીં રહેતી અને એક કચરો વાળે છે ને રૂમ સાફ કરવા આલે તો કમ્પ્લીટ કરી દીધો છે મમ્મી પાછી તો દહીણું કરવા મળી હવારે બી હતી અત્યારે બી ખાલી સારી મેલ્યા હતા સાફ કરવાના બરોબર ઘંટી સાનો ચલો મને નહીં નાખતા તય ફટાફટ સાફ સફાઈ કરો જો જેન્સિંગ ગુડ્ડુ સાફ સફાઈ કરું છે આ તો રૂમ કેવો કર્યો અને કેવો કર્યો હા હા સાફ કરી નાખો જોરદાર પેલા બગાડ કરવાના કરવું પડે પેલા કચરો વાળો પછી પોતું મારો નક બગડો બધું જો વિયો જો હા ચોકડીનું આણ કરે કે એમાં આણ ઘસી નાખજો હો. અને મશીનમાં ડુગળો નાખી દેજો ના મશીન નહીં અડવાનું તમારે હું તો મસ્તી કરું બેટા એવું ના કોઈ લાવવાનું છે શિલ્પા દાદા તારે ખાવા બી પછીથી ખો શું છે કેમ નહીં ખાધું કનું પૂછીને નહીં ખાતો તે
કોઈ ના પાડે છે તમે નાની પાડો કને તમે બધા કે જાણી થઈ છે એટલે ખાસ હું અમે ના પાડીએ તારે ખાવાનું હોય ખાઈ લેવાનું અમારી વાત થોડી બધી મોનું તું બીજી વાત નહીં મોનતી મેં એ ખાવાની નહીં મોનવાની પાલન કરી દીધું તમારા વાતનું હેડ તારે બાંધ હેડો બાપાને લઈ તો ગાડીમાં આવો હેડ આ બાંધ તારે એ હવારે મૂકીને જતી હતી આ તો આવી સવારે તો અમે ચો જતી જઈતી ચો જતી હતી મમ્મા દોધ કાઢવા દોઢ કાઢા તારે દોઢ કાઢા આ જવાન છે હા તો આજ તો છે ને પૂનમનો જવાન છે દોત ચોખ્ઠું ફીટ કરવા દોતનું તારે એ કરવાનું છે તારું શું થયું ડાપણ નહીં રાહ ડૂકીશ ના તાણ જે સિલ્લી દાટ આવે ને એ થોડી કોમ થઈ જાય એ દુખાતું હશે હા દુખાય છે દુખ હાથ નહીં ગાલી અડટ કરે છે થોડી કપાવડા હા એ તો ખાલી કત્તી પેલી એ કરશે ને એટલે કાપી દેશે ના કઈ ડાફણની દોટ તો બરાબર પેલી એ કરી નાખે તમને દાંત દુખાતી હોય ને એનાથી એ ભયંકર દુખાય છે ડાફની સહી ડોક્ટર કે છે એ તો નડતી હોય ને લાગે એ દાટ હે ને આમ એ ડાપણની જ હોય તારા આટલી ઉંમરે ડાપણની આવે દોત ચલો ગાઈશ તો ફટાફટ જઈએ આપણે જવું છે સટલાસના પૂનમનો દોતનું બતાવો સંજ્ઞાને દોતનું બતાવો પૂનમનો દાડ આવી જાય છે આ પૂનમનો પતો ને એટલે પછી મમ્મીને લઈ જવાની છે પૂનમનો પતો ને મમ્મીને લઈ જઈ મમ્મી ખાલી પૂરવાનું કરે છે જર્મની આવી જાય મારી આવી જઈ ડીઝલ પુરાવાનું શું કરશું ખોલી દે ટોપો ફૂલ કરાવો છો ના ના બદલાઈ જાય ને તું મેં એ નહીં પેલા પેલું આ તો કે એરર આવે એ તીન કો એ તો આઈ તરત જતી રહી ભૂલથી આવી જઈએ શાકભાજી લાવવાનું છે લે લાબાનું છે દોદર ઝૂલા દોદર ઝૂલા તો દર તો બાજરી આવે તાણ બાકી સાપ સબ હાજરી ખાઈ ભાઈને દહીણું કરી આજ મમ્મી પેલું કોણ નતું કે બાજરી રોટલી બેસતી એ બાજરી નહીં તાન પેલી બાજરી અત્યારે ચોમાસામાં બાજરી જે ઉગી હોય ને એની અંદર નવી નવી ઉગતી હોય ને તાન તો અદર જોવું નહીં સમજા હા ગેટો છે મસ્ત લાગે ચોમાસા લોકેશન તો કઈ થઈ ગયા અમુક વિયોના દોત કટાઈ દઈએ આપણા બે બતાવજો તાર દોત આગળ છે એમાં બે કટાઈ દઈએ હો આગળના બે કટાઈ દઈએ મુખી કરી દઈએ તો સંજયનો દોત કટાવાનો શું અરે ચેક કરવાનો છે પૂનમ નહીં કટાવાનો એમાં તો કટાર નહીં ન ખાવાનું ન ખાવાનો નકલી તમે ન તો મને ક્યાં કરતી નકલી એટલે તારે નકલી ના ખાવાનું તો કઈ જગ્યા આવી જશે કરે દીધો તારો દોત હવ સંજય તારો ઘણા ઓળખી ના તારો એટલે ધોળા તમ કરે પૂનમ એ તો દોત હવે તો કે લાઈટો થશે હવે લાવા રાતે જાય ને રાતે ખાવી લાઈ જાય પૂનમ લે ચાવી ગાડીની તો કઈ ચલો પૂનમનો તો કરી નાખ્યું બધું કમ્પ્લીટ આમ શાકભાજી ને એવું બધું લેવું છે તો લઈ લઈએ ફટાફટ હેડજો ફટાફટ વિયન દોત ના કટાયા કટાયા બે બતાવજે તાર દોત કટાયા બતાવજે તો પણ કરતી હતી મસ્તી મસ્તી ચડી હતી જી આની કરતી સુગંધા હેડ આમ શું કરે શાકભાજી એકલું જ લેવું છે છોકરા બુક ને શાકભાજી બુક લેવાની છે છોકરાને તો ગાઈસ અમે હટલાણાથી આ બાદ આવ્યા છે ડીઝલ પુરાવા કારણ કે પેટ્રોલ પંપ બદલ્યો પેટ્રોલ પંપ આથી જો પેટ્રોલ પંપ બદલ્યો છે આપણે જોઈએ ચલાવતો ને એટલે તો ગાઈસ ડીઝલ પુરાવું છું વધારે નહીં પણ 2000 નું પુરાવું છે કારણ કે કેમ કે આજે error આવી. હવારે એરર આવી હતી એક તો કદાચ આવે એના કરતો નહીં નકર પછી પાછું આખું બદલવાનું થાય ના કરતો ફિલ્ટર બદલવાનું થાય પૂનમની ઉતાર દેવું પછી પૂનમ શાકભાજી લેતી જા પછી હું ત્યાં ઉતરે ત્યાંથી ગાડી વાર દેતો હું બે ચોપડી લેતો પેલા દુકાન હશે કે પેલા નવા દુકાને જ તો બાકી પેલા કૃષ્ણ હશે કે એમ કહું કે મોજા લઈ લેજો છોકરાને કાળા એ તો એ કણ હું રાખો કે શું કરવા કૃષ્ણ આમ જવું પડે એટલે બધા હા તારે શું કરવું છે સારું સારું જે હશે પાછા માર્કેટમાં અમે વિયન હોય રાખ મારજો હું લીબિયા જઈએ તાણ સારું વેફર લઈ આવજે ને બટેકો આવું કે હોય શાકભાજી લઈ લેજે પછી કાલ ઉઠીને નહીં કદી પતી હા પતી ગયું એટલે શું પંચો ચાલે એવું લાવ એ તો વચ્ચે ચાલશે તું લઈ લે હું નહીં લઈ લઉં વાપરી નહીં નાખું સિંગે નાખા એ નહીં તો શાકભાજી લે પૂનમ ત્યાં આગળ જઈ પૂનમ પૂનમ આગળ જઈ ઓ એ તો તમે તો હતું શાકભાજી જ નહીં બજારમાં ચાલે મરચાં ટોમેટો ને એવું હેડો
ચલો ગાઈસ તો સામાન બધો લઈ લીધો આટલાના આવ્યા છીએ અમે ઈચ્છા થઈ છે મમ્મી મંચુરન મંચુરિયન બહુ ભાવે છે મંચુરન ઓકે મંચુરિયન એટલું મને ભાવે છે મંચુરિયન હા કે કશું ભાવતું નહીં મંચુરન ભાવ લાંબુ છે એક લેતા એક ડબ્બો એક ચાલતું એક છે દાણા. ગોડા કેમ ભાજી પણ નતા કેતા આવતું મમ્મી તો ભાજી પણ જો ખાય ઘેર છે બનાવે. મંચુરન ખાય છે મંચુરન ખાઈ 2 પેકેટ કરતા હતા બે ચાલતો હું તો ચાર લેતો ના લે ચાર નહીં એટલો બધો નહીં ત્રણ લેતા ત્રણ તો જોવું કે ના. ત્રણ તો જોવું બેટ લેતા એટલો બધો નહીં ત્રણ મેડમ વિડીયો જ બનાવીએ છે તાણે. એટલે ના ચાલે લઈ લઈને મુખવાસ લઈને ક્યાં એ મુખવાસ જ છે. એ તો વાંધો નહીં બે લેતા બે તો ઘણો થઈ ગયો બે ચાલતો નહીં ઓવા બગડી જઈશું એ તો વાઈટ થઈ ગયા ને તો 3 ચાલે ના બગડે ત્રણ તો જોવી બધા પછી હાર તો 3 લેતા તાણે હું ભાવશે એ જોજે પાલા હા. હા તો 3 લેતા તાણે 80 હોય તો બીજું તો શું કોઈ પણ કહેવાય છોકરા માટે ચિપ્સ લેતા આવજો જવા દે કશું નહીં લાભ ચિપ્સ વિપ્સ ના ખાવાના સૌથી વધારે બીમાર છે ને છોકરો ચિપ્સ થી પડું છું આથી કઈ ના ચીજ? આ સૌથી ચિપ્સ થી છે ને મોટાપો જલ્દી આવે છે બટાકો બટાકો ચિપ્સ થી વધારે મોટાપો આવે છે બિયાંસી વેલા મોટા હા એટલે ચિપ્સ નહીં ખાવાનો તો ગાઈસ મમ્મી માટે મંચુરિયન લીધું છે મમ્મી કે કરતી હતી અને એ આવું છે એ મંચુરિયન નું છે બધું. હું ક્યારું બળવાનું તેમાં કેટલા દિવસથી ખાવું છે, કોઈ લાવતું નહીં જાતે આજ તો પેક લાવી કરીને- દીધી. પેક કરીને લાવ્યા છીએ ખુશ થઈ જશે મમ્મી હા ખુશ થઈ જશે મમ્મી ખુશ જ થઈ જશે હા હાલે તો ગઈ આયા દિવસે તો છોકરો તો બધું ખેરવા મળ્યો પછી લાયા ગુડ્ડુ તમારે નોટ આવી જાય હો નોટ આ રી નોટબુક લેવો કે એ બધું પકડ્યા વગર જોઈ લે ગુડ્ડુ એ રીત નો આ રીત ને જો સન છોકરોને વધારે ખબર પડે લે તો ચાર્જર લઈ 4000 અને 4 છોકરો હતો હારથી હું 4 લાવ્યો 2 લાવતો તો પછી મૂકી તો વ્યૂ છે 3 લીધો હોય તો ભૂલી જ ગયો તો આ રહે છે તો તાર બેટો મોટો થાય છે હા બેટો તાર મોટો તો થાય છે પચપટ લાવવો પડશે 6 7 8 ભવિષ્યમાં 8 લાવો હા હા છે માટલે તો ગાઈઝ આવી જશે ઘેર મમ્મી માટે સ્પેશિયલ હોય તો હું બનાવતો તો ગંગુડા લાઈટ બાઈટ કરો કુમાર ગંગુડીની સબ્જી ગરીબ રેસીપી તમે મંચુરિયન લઈને અમે ઘેર મંચુરિયન બનાવીએ એ તો તૈયાર ખાઓ અમે પેલું ખાઈએ કા મંચુરિયન હો શું છે મમ્મી જેમ કરિયા આપણા નહીં મંદિરના કારીગર એનું પગ થયું છે ધાબા ઉપરથી પડ્યા હતા હા કરોડરજ્જુ થઈ ગયું તો ગાઈઝ આજ તો અમારે બને છે ગંગુડીઓ અને મમ્મી માટે લાયા છે મોટી ગંગુડીઓ આની એની ગંગુડીઓ મમ્મી માટે આ મોટી રીકાઈ ગરીબની રેસીપી કહેવાય જ્યારે કચ્છી શાક ખબર ના આપો. હોય ને ત્યારે આ તમને યાદ નહીં દારૂ ગંગુડીઓ મરચાં કરી. શાક બનાવ્યું પોણી વેળી પણ અંદર હું નાખી તો અંદર મૂન નહીં ખાવું તો હા બધું. પણ હાથ ધોયા કે ન બે જઈ નહીં ધોયા ચાલશે. અરે દવાખાનથી જઈને આવી છું હા તો ધોયા જેવી કા પડે મન તો કેમ ના એવી પાડતા કરતા ના ના જોઈએ. કેમ પાડી દે તો તમે તો હું શિલ્પા બાળી તને કે બનાવી દીધું ખાવાનું છે હરકો બનાવજો તો હા મરચું નાખી દે. સ્પાઈસી ના નહીં નાખી આ દાળ રોટલી મસાલા નાખી મમ્મી ચાણ આવશે પેલું મંચુરિયન ઠંડુ થાય છે ને? મમ્મી હવે આયા ભેગો અંદાજ કરો. મંચુરિયન નહીં ખાઈ પેલા પ્યાજ જોશે ટાટું થઈ જશે મંચુરિયન મંગાવ્યો તો. કેમ શિલ્પા દૂધ ટાટું છે ને આવું દૂધ એટલે બાજુ કહું જતા જે પેલી બાજુ આઈ. અશ્વિન કઈ કઈ આદત પડી છે મુકે ચાકમાં શોકા એટલે તો મને કે તો ગાઈસ અમે કેટલું બનાવે છે ખાવાનું ગંગુડીઓનું શાક અમારે જૂની જૂની યાદો હોય તાજા. તાજા થઈ છે જૂની યાદો તાજા પછી આલુ ખાવા. અને આજે કોણ લાવ્યું મોરિંગણો હા, હું એ લાવી છે, બાકી આલુ. મોરિંગો. હું તો ચાટી ચાટી લાવી. કોથી કણ ફર્સ્ટ ચાલુ કરવા જાય ને તે ચકલી નાનું બચ્ચું હોય ને ઉડીને બહાર પડી બહારથી ઉડીને આપણે તો જતો પડી ઓમાહી ઉડી ગયો તો એ બચ્ચું તે દાળ બતાવ્યું તું ને ઉડીને ચોક બહાર જ્યુસ એ તો મેં તે દિવસ બતાવ્યું તું ત્યાં જ બતાવ્યું બોલે તાર ખાવાનું મંચુરિયન ભાવે છે ધરતા હે સંજય મોબાઈલ લઈ લીધો ખાવાનું છે મંચુરિયન ઓ બતા 8 વાગે માં. હેડો તાન મમ્મી ક્યાં કરતી હતી મંચુરિયન ખાવું કોઈ લાવી આલતું નહીં મને એવું કોક કીધું તે અઠવાડિયે પહેલા મંચુરિયન હાલ પાડવા કીધું ચાલ. મંચુરિયન ખાઈ લો તમે પછી આવી બીજું મંચુરિયન હા ખાઈએ આ મંચુરિયન બનાવી નથી એમ. એ મંચુરિયન એ ગુજરાતી મંચુરિયન પેલું ચાઇનીઝ મંચુરિયન હા તો ગાઈઝ અહીંયા અમારે ગંગોળીઓ બને થઈ જાય ગંગોળીઓ તો સંજય હંગાતી જ બધું કરવું હોય તો ખાઈ લઈએ બધું હંગાતી જ. તો ગાઈઝ આજ તો લાવે છે મંચુરિયન આમ ઉપર ગંગોળીઓ કોઈ નહીં ખાય હેડ મમ્મી હેડ તાણ
બેસો બધા તો ગાઈ ચલો ફટાફટ આપણે ખાઈ લઈએ હેડો અમારું એ કાલ દે બોક્સ તો અમે આખો અલગ જતો જો એને તું તો એક જ મંગાવતો તો બધા વચ્ચે એટલે તઈ લાયા કે અમે ને કાંઈ રહ્યો કે ખબર એક ચાલશે એ લઈ આ બધું કાઢીમાં થાળું હું એમ જ કહેતો હતો પણ અમે ચાલશે હેડ બેસ બે જાવ તો વાર લાગશે 4 ભાગમાં આવશે એક બોક્સમાં 4 જણ બેસજો બધું કાઢી લઉં છું તાસમાં તાસમાં કાઢે ભેગું ખાડે બધું એકમાં ખાઈએ હારું કાઢો હેડો તો તમે બધા ખાઈ જાઓ અમારો બેસી ના લો તાણ સાફ કરી દો હા હેડો એટલે અમે ત્રણ ભાઈ અને ત્રણ વાડીઓ હે વાંધો પતશે જ નહીં તમારે તો ના પતી જશે એની ચિંતા ના આ પંખો બંધ કરો થોડી વાર તો ગાઈઝ અમારે 3 જણાનું મંચુરિયન કાઢ્યું મમ્મીનું પપ્પાના આબાજ કાઢીશું ને આ 4 જણા આબાજ આનું કોરું કટસન લે આખું લહણ છે આનું ડુંગળી મરચો નાખ્યું નહીં લીલું લીલું છો હા પેલા એ નહીં કેમ એટલે થઈ રહ્યો હશે કદાચ એક છે ને અલ્યા એક છે એટલે આમ ગ્રેવી નહીં બનાવી આપણે તો વાતો કરીએ ચલો ગાઈઝ તો ખાઈ લઈએ ફટાફટ તો ગાઈઝ મંચુરિયન તો આ બધો ખાઈશું ભાઈ મમ્મીનો ફેવરેટ છે તો મમ્મી એકલીને વધ્યું કોઈને બીજો વધ્યું ના તેટલા થઈ જાય તાર ગંગોળીઓ હા એમ ઓ હજી તો એમના એમ રહો છે દેશી મંચુરિયન તૈયાર થાય હવે તો ગાઈઝ આજ તો ગંગોળીઓનું શાક બનાવી જો આવું છે ચેવું ભાઈ પપ્પા તઈ તો નહીં ભાવતું સંજય તને ભાઈ રાકડાઈ બનાવી હા? તો ગાઈઝ કાજલનો ફોન આવ્યો છે તમે બે જણ બાજુ દિવ્યાંશનો જે વાતો કરું છું કમ્પ્લેન કરો દિવ્યા દિવ્યાંશ કમ્પ્લેન કરો છે લેસન કરાવું છું કેટલા ઓકે મમ્માનું ફોન કરું હું મને માર કરું તો ગાઈઝ ચલો ખાવા બધો ખાઈ લીધું પેલો બધો શું જો સાસ અને ગંગોળી દેશી ખાવાનું તે ભણવા આવ્યા કરો કોણ આજી અહીંયા આવશે ભણવા તો ગાઈઝ કાજલનો ફોન ચાલુ દિવ્યાંશ વાતો કરે છે કમ્પ્લેન કરવા ફોન કરે છે હેલો શું કરો ખાધું આવા બસ કે શનિ રવિ શનિ રાવી આવા સાઈડ એવું હા અત્યારે તો જોર આવશે નવા નવી છે ને એટલે ના ના આખું ભરેલું હતું તપેલું એટલું બધું ખાઈ ગયો હા આપણી વજવણ એટલી કારણ હતું શ્યામ જેવું ચાલે અમારું ગંગોળીઓ હતી એમાં રાખી દઈ એ ભાઈ કોરી કોરી રોટલી વગર રોટલી બનાવી હમ અને આ ગંગોળી એટલે જ ઘરમાં હાથનું બચ્ચું નીકળ્યું ચોક પર ચડીશું નાખે વાળમાં એ ઘરમાં હાફ રોશું ખબર નહીં પડતી ઘરમાં હાફ તમે શું કરો તમને નહીં પડતી બાદ વરના રાખી ઘરમાં હાફ ફરું મેં તો જોયા જ નહીં મેં એ નહીં નહીં બતાવ્યું તને ના હાથનો પડો બોલે ઘરમાં હાફ ફરું છું હા અળસિયાન હાફ આપ ના કરતો અળસિયો નતું હાફનો કણો હતો હા નહીં મી ચોમાસામાં તો કેવો રખડું છું ગરમ જોવા યાર આ ખૂણા ખોખલા શિલ્પમ ફરવા જવું જા કે તે અહીં રસ્તો પડ્યો જા ફરવા જવું હોય તો કેમેરામેન હાજરી બોલાવો ચા જવું છે આને તો કશું કહેવાય જ નહીં ખેબડીનો કેમ ત્યાં ન કહું તે તમને કહેશો આપણો વિડીયો યુઝ થયું છે આપણો મિની કિચનનો વિડીયો કોકને યુઝ કર્યો છે એડવર્ટાઇઝમાં હા બનાન ચાલુ કરો તા હા કે પરમિશન વગર પૈસા હાલવા પડે એમ ન એવું? અમેરિકા વાળા ખાલી યુઝ કરવાના નહીં સમજ્યા હું તો કેટલા રૂપિયા હાલે તા હું તો કોઈ સારું કહેવાય આપણો વિડીયો આપણું શું સારું કહેવાય મોકલો સ્ટ્રાઇક શું સારું કહેવાય હું એવું સમજુ મુક હામ કહેવાય અમેરિકાની એક કંપની હતી ને ખાલી વિડીયો ખાલી આપણો વિડીયો રાઇટ્સ બધું આપણો ખાલી યુઝ કરવાના કેટલા રૂપિયા હાલ્યા તા એમનું વાત કરવી પડે ભાઈ અમન કીધા વગર છે એમ યુઝ બધી કરે વાત કરવાની તમે તો એમાં એક્સપર્ટ હો નહીં આમ મોટી મોટી કંપની જોડે વાતો કરો હોય ના જેવી હસો અંદર અંદર. સાચી વાત પ્રમોશન આવે તમે નહીં વાત કરતા મોટા ભાઈ કોઈ ખબર છે એટલે મને કાચી એવું ફેંકી હા, એટલી હસો. એને એવું તો આ છે એ નહીં વળી જોયેલા નહીં વળી એ તો વાત કરીશી જે બધું લેવાનું હોય જે ના, તો ચમ કરવાનું હસી એવું ઊભું કરી પપ્પાને જેવું. કંપની જોડે વાતો કરી એટલે જો જે આપણો વિડીયો ચોકણ યુઝ થયો છે મેં તને મોકલ્યો તો ભાઈ આ વિડીયો नेटफ्लिक्स का एसीवी हमेशा लेता हूँ ये एपेटाइट को क्रेविंग्स को નહીં પરમિશન લીધી નહીં આપણે ખાલી એકવાર મેસેજ કરવાનો ફ્લિક્સ વાળો નહીં કે ભાઈ અમારો એ વિડીયો છે એમ યુઝ કરે છે હાર્દિક પંડ્યા મેસેજ કર હા? ક્રિકેટ મેચ લાઈક અમે સાઈડ આ બાદ મોકલ હા, એ તો એને તો કયો એ તો એટલું બોલવાના લીધા હશે
પાછળ મૂકવાના તો કંપનીએ મૂક્યું હોય હા કંપની વાળી